આજે આપણે દાદાની સાથે લોટ દળવાની ઘંટીમાં રહીને જોવાના હતા કે કેવી રીતે આખો દિવસ જાય છે અને કેવી રીતે બધું કામ કરવાનું હોય. રાત્રે તો ખાલી ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડના ચક્કરમાં દિવ્ય હાથ હળગાવા તૈયાર થઈ ગયો અને ટ્રેન્ડના ચક્કરમાં તે દજાડી દીધું. સો હેલો ગાઈઝ, સવારે દાદાના ઘરે આવ્યો, પછી વિચાર આવ્યો કે ચાલો ને આપણે આપણા ફોલોઅરને દેખાડીએ કે દાદા ઘંટીમાં કઈ રીતે કામ કરે છે. એટલે મદદ કરવાના બહાને ઘંટીમાં આવીને હું જોવા મળ્યો કે કઈ રીતે બધું કામ થાય છે. અને ભાઈ આ છે આપણી ચક્કી, જેને આપણે ઘંટી કહેવી, અને આ લોટ જોખવાનો નાનો કાંટો. હું થોડીક વાર ત્યાં ઉભો રહ્યો તો આપણા દિવસનો પહેલો ઓર્ડર આવી ગયો અને થોડી વારમાં બીજો ઓર્ડર આવી ગયો. વધારે દાદાને ડિસ્ટર્બ ન કરાય એવું વિચારીને ત્યાંથી જલ્દી હટકી ગયો. બીજા દિવસે સવારે જાગીને દિવ્યાના ઘરે જઈને વિચાર્યું કે હાલો સેનિટાઈઝર વાળો એક્સપેરિમેન્ટ કરીએ. એટલે આપણે જલ્દી સેનિટાઈઝર લાવીને એક્સપેરિમેન્ટ તો કર્યો, પણ દિવ્યાના હાથ ઉપર. પછી સાંજે અમે બે ભાઈઓ નીકળી ગયા આટા ટલાના આશીર્વાદ કરવા, પણ રસ્તામાં પાલિતાણાનું ટ્રાફિક કઈ નડ્યું છે. હવે તો પાલિતાણામાં ટ્રાફિક રોજનું થઈ ગયું છે. ટ્રાફિકનું દુઃખ તો અમે સહન કરી લીધું, પણ આ મોટા ભાઈ એકલા નાસ્તો કરતા હતા ને એ સહન ન થયું. ઘરે આવીને થોડીક ચોપડી પર નજર ફેરવીને પછી રાત્રે લાગી ગયા આપણે ઓલો ટ્રેન્ડ ફોલો કરવામાં. कैसे लोग रहते हैं. A few moments later. क्या बात है सर, क्या बात है सर. હવે હાથમાં હું લગાડે છે ને હું લગાડે છે તો તમને ખબર પડી જ ગઈ હશે.